મામલતદાર કચેરી નજીક જૂના દરવાજાની ચોરીનો ભેદ ઉકેલાયો। સીસીટીવી ફૂટેજના આધારે 3ની ધરપકડ, 25,000નો મુદ્દામાલ જપ્ત। જૂની મામલતદાર કચેરી નજીક પખાલીવાડમાં ઘર આંગણે મૂકેલા જૂના લાકડાના દરવાજાની ચોરીનો ભેદ વી ડિવિઝન પોલીસે ઉકેલી 3 જણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચની જૂની મામલતદાર કચેરી નજીક પખાલીવાડ વિસ્તારમાં રહેતી નસીર મિયા રહીમ મોહમ્મદ શેખનાએ પોતાના ઘર પાસે મૂકેલા સાગી લાકડાની બારીઓ દરવાજા નંગ 7 કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા। જે બાદ પોલીસે નજીકના શોપિંગ સેન્ટરના સીસીટીવી ફૂટેજમાં ચોર ટોળકી કેદ થઈ જતા પોલીસે ફાટા તળાવના રહીશ પ્રભુભાઈ રાણા, નનુમિયા ઝુંપડપટ્ટીનો સુરેશભાઈ ગોપાલભાઈ વસાવા, ચંપકભાઈ મગનભાઈ વસાવાની શંકાસ્પદ પૂછપરછ કરતા તેઓએ ચોરીની કબૂલાત કરતા તેઓના ઘરેથી જ ચોરીનો મુદ્દામાલ મળી આવતા પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી। તારીખ 20/3/17ના રોજ પખાલીવાડ ખાતે એવા જૂના બારીબાણા જે લેવેલો ધંધો કરતા ત્યાં 7 બારીબાણા ચોરી થયેલી, જેની કિંમત 25,000 રૂપિયા। જે અમે અત્યારે કમ્પ્લેન દાખલ થતો અમે એના સીસીટીવી ફૂટેજ કરેલી તપાસમાં ડિસ્ટાફ સાથે મારા પીએસઆઈ ગિલાટ સારી આગળ ટીમની અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે અમે 3 આરોપી અટક કર્યા છે અને જે ચોરી મુદ્દામાલ જે ગયેલા ટોટલ 7 બારણા કિંમત 25,000નો એ મુદ્દામાલ કવર કર્યો છે। આરોપીને અટક કર્યા છે અને રિમાન્ડ માગી આગળની કાર્યવાહી ચાલુ છે।